એલઆરડીની પરીક્ષાનું આજે આયોજન કરવામાં આવ્યું હતું અને જે પૂર્ણ થઈ છે। પરીક્ષા આપીને એક બાદ એક ઉમેદવારો પરીક્ષા કેન્દ્રથી બહાર આવી રહ્યા હોય તેઓના મુખ પર હાલ તો સ્મિત જોવા મળી રહ્યું છે। પરિણામની રાહ હવે આ ઉમેદવારો જોશે। એલઆરડીની પરીક્ષાનું આયોજન ગુજરાતના અલગ અલગ 7 જિલ્લામાં કરવામાં આવ્યું હતું। 2.48 લાખથી પણ વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી છે। વડોદરામાં પણ ઘણા બધા કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઈ। 35,000 કરતાં વધુ ઉમેદવારો વડોદરા શહેરના પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એલઆરડીની પરીક્ષાનું આ આયોજન કરવામાં આવ્યું હતું। નોંધનીય છે કે જે પરીક્ષા કેન્દ્રમાંથી બહાર નીકળતા ઉમેદવારો છે તેઓને જ્યારે પરીક્ષાના પેપર વિશે પૂછવામાં આવ્યું તો તેઓને બંધારણના આર્ટિકલ વિશે પૂછવામાં આવેલો પ્રશ્ન કોઈકને અઘરો લાગ્યો તો કોઈકને ગણિતનું પેપર અઘરું લાગ્યું, પરંતુ હવે પરિણામની આ સૌ ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે। પેપર ખૂબ સરસ હતું અને વ્યવસ્થા બી સારી જ હતી। પ્રશ્નો તો બધા સારા જ હતા, પણ મહત્વનું જે હતું એ બંધારણ વધારે પૂછાયું હતું, તો બંધારણમાં મને થોડુંક એમ પેલું લાગ્યું, બીજું બધું સરસ જ હતું। હું સાબરકાંઠાથી આવું છું, મારું નામ ફાલ્ગુની છે। તમે પરીક્ષા આપવા ગયેલા હતા, કયા માઇન્ડસેટથી ગયેલા હતા અને અત્યારે પરીક્ષા આપીને આવ્યા છો? સારું ગયું, પણ થોડુંક આમ હાર્ડ પણ હતું। શું હાર્ડ લાગ્યું? બંધારણ શું બંધારણમાં શું કયા પ્રશ્નો એવા હતા કે જે હાર્ડ લાગે? એટલે આર્ટિકલ શેના આર્ટિકલ રહ્યું છે અને પહેલાં કરતાં સારું પેપર રહ્યું છે। તો ગયા વર્ષે સારું પેપર રહ્યું છે। જે મહેનત કરી એ પ્રમાણે પ્રશ્નો પૂછાય। પહેલું અટેમ્પ છે આપણો? હા, ના, 4-5 અટેમ્પ થઈ ગયા છે આપણા। ક્યાંથી આવો? હું આવું છું કલોલથી। પેપર સારું હતું। થોડું તો અઘરું હોય જ ને। શું અઘરું હતું? કયા પ્રશ્નો હતા? મેથ્સના પ્રશ્નો થોડા અઘરા હતા, થોડો સોલ્વ થઈ ગયા। પેપર સારું લાગ્યું। શું નામ તમારું? મકવાણા કિચન। સરળ સાહેબ પેપર હતું, ખૂબ સરસ। કેટલી વખત તમે એક્ઝામ આપી ચૂક્યા? બીજી વખત સાહેબ પહેલી વખત કરતા આ વખતે કેવું ખૂબ સરસ હતું। એના કરતાં ઘણો ફેરફાર છે સાહેબ। સિલેબસના આધારે બધું એક્ઝામ લીધી સાહેબ। કયો ટોપિક ઇઝી લાગ્યો, જો હાર્ડ લાગ્યો? દરેક વિષય સાહેબ એ કમ્પ્લીટ મેન્ટેન કરેલા જ છે। કઈથી આવ્યા છો તમે? અરવલ્લી સાહેબ, નામ રબારી આનંદભાઈ જગમલભાઈ। ના, વ્યવસ્થા તો કમ્પ્લીટ છે। બસમાં જ આવ્યા છીએ, અહીંયા સંસ્થામાં રહેતા બુદ્ધ કરીને મંદિર છે ત્યાં કરીને રહેતા। જે વાંચવાનું પેપર હતું એ ખાસ કેવું લાગ્યું તમને? પેપર તો સારું હતું, પણ ગણિતમાં સમય થોડો વધારે જબર્યો। ગણિત થોડું હાર્ડ પૂછ્યું હતું, એના કારણે તકલીફ તો પડી હતી। અને કયા કયા વિષયના પ્રશ્નો તો આમ એકંદરે? એકંદરે આપણા સિલેબસ જે છે એ મુજબ બંધારણ છે, જીકે છે, ગણિત, રીઝનિંગ અને કેવું લાગ્યું આપણને? આજે તો ગણિત અઘરું લાગ્યું અને ગુજરાતી બી અઘરું હતું। શું નામ તમારું? જયમીન 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 કુમાર સંજયભાઈ પરમાર, સાબરકાંઠા।